જકાત નાકાથી આગળ કેનાલની બાજુમાં શ્રીરામ હેરિટાઇઝ આ મકાન પડે છે। આ ઘર અમે કેવી રીતના લીધું છે તે અમારું જ મન જાણે છે। કેટલા દાગીના વેચ્યા છે, કેટલી લોનો એ કરી છે અને હજુ તો લોનોની ભરપાઈ પણ નથી થઈ અને ઘર તોડવાની સરકાર વાત કરે છે। તો હવે એવા ઘરો તો મળવા શક્ય જ નથી। સરકારશ્રી પૈસા તો એટલા ઓછા આપે છે કે જે અમને બીજું મકાન લેવા માટે પણ અમારા પાસે હવે કોઈ પેમેન્ટ નથી કે અમારા પાસે એવા કોઈ ઘરેણા નથી કે અમે વેચીને બીજું ઘર લઈ શકીએ, બરાબર। તો સરકારશ્રી એટલી કે તમે રાજપીપળામાંથી પસાર થઈ રહ્યો છે તોડો છો તો કોઈ લેડીઝોની બાજુ જુઓ, જેન્ટ્સો બધા કેટલી મહેનત કરે છે, લેડીઝો કેટલી મહેનત કરે છે, ત્યારે આ ઘર બંધાય છે। એમને ઘર બંધાતું નથી। એક સપનાનો મહેલ અમારો તૂટી રહ્યો છે। તો સરકારશ્રીને વિનંતી છે કે હવે અહીંયા જે જમીનો જાય છે અમને અમારું મકાન લે એટલું તો વળતર કમસે કમ આપો કે અમે પાછું બીજું મકાન લઈ શકીએ। સરકાર તો એટલું ઓછું વળતર આપે છે કે બીજું મકાન કોઈ હિસાબે નહીં આવી શકે। એટલામાંથી તો લોન પણ નહીં ચૂકવી શકાય કે અમે અમારું બીજું મકાન લઈ શકીએ। લોન ભરીશું કે સરકારશ્રીના પૈસાથી અમે ઘર લઈશું। 200 ગણા પૈસા અમને મળવા જોઈએ છે કે સરકારશ્રી અમારા કાઠિયાવાડમાં હાલમાં જુએ વીજ પોલમાં સરકારે નાણાં બજાર કિંમત કરતા ડબલ ચૂકવવાનો નિર્ણય કર્યો છે। બેંક કોઈ રાહત આપવા તો આદિવાસી આ જિલ્લો હોવાથી તેને અન્યાય કરવામાં આવે છે કે શું છે? હપ્તા કોઈ પણ હિસાબે અમારે ભરવા જ પડશે। તો મારે સરકારને એવું કહેવું છે કે અહીંયા વિનંતી છે કે અમારા જિલ્લામાં નાણાં તો પણ અમને એવું વળતર આપો કે અમારું ઘર બીજું લેવાય। ફોર લેન રસ્તો બનવા જઈ રહ્યો છે, પહેલા બી ફોર લેન રસ્તો હતો, એને સમાંતર રસ્તો લઈ જાય તો કોઈની જમીનો જવાની નથી અને સરકારને કરોડો